આપના માધ્યમથી જણાવવાનું કે પૂર્વ કચ્છ જિલ્લાનો જે બનાવ છે, ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યારે 10 તારીખ 9મા મહિનામાં જે અનુજાતિ સમાજની દીકરીને એક મુસ્લિમ યુવક જે લઈ ગયેલ, લગ્નની લાલચ આપી અને લઈ ગયેલ, એ બાબતે એમના પરિવારો દ્વારા ત્યાં પોલીસ સ્ટેશનમાં અરજી આપે છે, રજૂઆત ફરિયાદ માટે જ્યારે રજૂઆત કરે છે, પરંતુ પોલીસે પોતાની કામગીરી બતાવવા માટે ખાલી ગુમનો લખેલ છે. ખરેખર જે તટસ્થ તપાસ થવી જોઈએ એ તટસ્થ તપાસ નથી થઈ, કારણ કે એ છોકરાના કહેવાથી જે એમના ઘરમાંથી 70,000 થી 80,000 રૂપિયા લઈ ગઈ છે, સાથે જે દર દાગીના હતા એ પણ લઈ ગઈ છે. તો પોલીસની ફરજ બને છે કે આમાં કાયદા મુજબ, નિયમ મુજબ ચોરીની પણ ફરિયાદ દાખલ થવી જોઈએ. તો આ બાબતે કોઈ પણ ફરિયાદ દાખલ થઈ નથી, જે બાબતે સમાજના આગેવાનો તેમજ સંગઠનો દ્વારા જ્યારે કચ્છ કલેક્ટરશ્રીને રૂબરૂ રજૂઆત કરવામાં આવેલી છે. અને આવા બનાવો કચ્છમાં ન બને, કારણ કે દર મહિને કોઈ એવો મહિનો ખાલી નથી જતો કે કચ્છમાં દીકરીઓ સલામત રહે છે. કારણ કે ગુજરાત સરકાર અને ભાજપ સરકાર ખાલી વાતો કરે છે કે મહિલાઓ સુરક્ષિત છે, પણ મહિલાઓ સુરક્ષિત તંબુરો છે. આવી અને કચ્છમાં જુઓ કે કચ્છમાં બળાત્કારના, છેડતીના બનાવો કેટલા બન્યા છે. શું કરી રહી છે સરકાર, શું કરી રહ્યું છે ગૃહ વિભાગ? ખરેખર તટસ્થ તપાસ કરાવો. અને હું બીજી આજે વાત કરું, જ્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જ્યારે તેમજ એમની ટીમ તેમજ અન્ય મંત્રીઓ જ્યારે કચ્છમાં પધારી રહ્યા છે, તો મારી માંગણી છે કે આ બાબતે અહીંયા ચર્ચા કરે અને મીડિયા પણ આ બાબતે એ લોકોને પૂછે કે કચ્છમાં આવા બનાવો બને છે તો તમે ખાલી ત્યાં મંત્રીઓની ઓફિસોમાં, એસીવાળી ઓફિસોમાં બેસી અને ખાલી હવા જ લ્યો છો, પ્રજાનું કામ નથી કરતા. તો આ બાબતે મીડિયા પણ આ લોકોને પૂછે એવી મારી માંગણી છે. બીજી વાત આજે આમ કરું કે આ બાબતે અમુક લોકો કહે છે વિધર્મી, જ્યારે મુસ્લિમ જ યુવક જ્યારે કદાચ અનુજાતિ સમાજની દીકરી લઈ જતો હોય, ત્યારે વીએચપી વાળા હોય કે અન્ય જે પણ હોય એ લોકો રોડ ઉપર આવે છે, પરંતુ જે પણ હિન્દુ સમાજનો છોકરો હોય ત્યારે અન્ય સમાજની અનુજાતિ સમાજ હોય કે હિન્દુ સમાજની છોકરીને લઈ જતો હોય છે, ત્યારે આ લોકોને પેટમાં તેલ નથી રેડાતું, ત્યારે એ લોકો કેમ રોડ ઉપર નથી આવતા? તો આ બાબતે પણ કહેવું છે કે જો કદાચ તમને મહિલાઓ માટે જ કામ કરવું છે અને કદાચ આવા તત્વોને તમને રોકવું છે, તો કારણ કે જાત કોઈ પણ હોય એને ન જુઓ, હિન્દુ હોય કે મુસ્લિમ હોય, તમે કોમવાદ ન કરો, પણ જે પણ મહિલાઓ સુરક્ષિત નથી તો મહિલાઓ માટે તમે રોડ ઉપર આવો. ખાલી મુસ્લિમ યુવક જો કદાચ લઈ જતું હોય ને તમે ધમપછાડા કરતા હો તો યોગ્ય નથી. હિન્દુ છોકરો પણ કદાચ હિન્દુ સમાજની છોકરીઓ કે અનુજાતિ સમાજની છોકરીને લઈ જતો હોય કે મુસ્લિમ સમાજની છોકરીને લઈ જતો હોય ને, તો તમારા પેટમાં તેલ એટલું જ રેડાવવું જોઈએ ને, એટલી તમને પીડા થવી જોઈએ. પણ તમારે ખાલી આવું તમને પોતાનું સારું લગાડવા ને ખાલી હિન્દુત્વનો નામનો ઝંડો લઈને હાલી નીકળ્યા છો ને, એ યોગ્ય નથી. આ બાબતે પણ હું તમને કડકમાં કડક શબ્દોમાં કહું છું કે આ બાબતે તમે પણ જો કદાચ તમને તમારામાં માનવતા હોય ને, તો દીકરી કોઈ પણ જાતની હોય એમની સાથે એને પડખામાં ઉભા રહો એવી મારી માગણી છે.